Okay, good morning. तो કાલ 11 સપ્ટેમ્બર તમને ખ્યાલ છે તમારા સિનિયરની જેનું રિઝલ્ટ હતું જે બહુ જ સારું એવું આવ્યું છે. તો ઘણું બધું સારું કહેવાય કમ્પેર ટુ જાન્યુઆરી એક્ઝામ. કારણ કે જાન્યુઆરી એક્ઝામમાં જે આપણો સ્ટુડન્ટ હતો જે આ વખતે આપણે મોવા ફર્સ્ટ આવ્યો છે, ઓકે, એને પણ આપણે કોંગ્રેચ્યુલેશન કહીએ અને જે એની પાછળ ટીમ હતી એને પણ કોંગ્રેચ્યુલેશન કહીએ. ઓકે, તો જ્યારે એને જાન્યુઆરીમાં હતો ત્યારે એની પર્સન્ટાઇલ રેન્ક 90 પર સમથિંગ આવેલી હતી અને હવે જ્યારે સપ્ટેમ્બરમાં એક્ઝામ ગઈ જીની અને એનું રિઝલ્ટ કાલ રાતે 12 વાગે આવ્યું, એમાં એની પર્સન્ટાઇલ 99.25-51 સમથિંગ પોઈન્ટ છે, એટલે ખૂબ જ સારી એવી કહેવાય. 756 સમથિંગ આ રીતની કોઈ રેન્ક આવેલી છે. ઓકે, એટલે ખૂબ જ સારી કહેવાય અને ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સમાં પણ બહુ સારા એવા પીઆર ભેગી ગઈ છે. ઓકે, લાસ્ટ ટાઈમ પણ એને મેથેમેટિક્સમાં પેપર હાર્ડ લાગ્યું એટલે 74 જેટલી પીઆર હતી, પરંતુ અત્યારે 99 પોઈન્ટ સમથિંગ પીઆર છે. ઓકે, હાઈએસ્ટ મેથેમેટિક્સમાં એને પીઆર આવેલી છે. ઓકે, એટલે મહેનત કરો તો આરામથી તમને ધારો કે જાન્યુઆરી અને સપ્ટેમ્બરમાં જે કમ્પેરિઝન તો 4-5 મહિનામાં તમે તમારું જે હોય એને તમે ચેન્જ કરી શકો છો, જે રિઝલ્ટ હોય એનામાં ઇન્ક્રીઝ કરી શકો છો. ઓકે, એટલે હવે ભાઈ એડવાન્સની તૈયારી કરશે તો એમાં પણ સારું આવી જાય અને આઈઆઈટીમાં આરામથી મળી જશે. આ બેઝ ઉપર મે બી એને એનઆઈટીમાં અમુક કોર્સમાં એને આરામથી મળી જશે. કોઈ પણ એનઆઈટી લઈ શકો એમાં મળી શકવાની શક્યતા રહે છે. ઓકે, તો હવે પછીનો ગાળો તમારી ઉપર આવશે. જેમ તમે વિચારો કે આ ભાઈ એટલી મહેનત કરી તરણભાઈ કે જેના લીધે, અને એની તમે જુઓ ને તો AIR ઓલ ઇન્ડિયા રેન્ક જુઓ તો ઓબીસી મુજબ 1586 કે 88 આસપાસ છે, મે બી 86 આસપાસ છે, 1586. એટલે એ પણ ખૂબ જ સારા એવા AIR કહેવાય. અને એનો જો CRL જુઓ તમે, કોમન રેન્ક લિમિટ જુઓ તો એની પણ એને 8000 છે, જે જનરલ સિવાયની હોય. ઓકે, જનરલ સિવાયની હોય ઈ, અને આ તમારા ઓબીસી મુજબ જો 1586 મો રેન્ક છે, એટલે ખૂબ જ સારો એવો રેન્ક આવેલો છે. અને પીઆર પણ 99.25-51. અને જે આપણું અહીં સેન્ટર છે મોવા સેન્ટરમાં જેટલી બધી સ્કૂલ છે એમાં બધામાં કરતા ખૂબ જ હાઈએસ્ટ તો છે કે ફર્સ્ટ નંબર, પરંતુ એમાં પણ સારા એવા માર્કે હાઈએસ્ટ છે. ઓકે, હાઈએસ્ટ હોવું અને સારા એવા માર્કે હોવું બંનેમાં ફેર છે, પરંતુ આને ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સમાં ખૂબ જ સારા, એકમાં 99 પીઆર છે, એકમાં 98 પીઆર છે, એકમાં પાછા 98 પીઆર છે. એટલે ખૂબ જ સારા એવા માર્ક્સ આવેલા છે, તો એને આપણે કોંગ્રેચ્યુલેશન કહીએ ભાઈને. તો એવી જ વસ્તુ, એ જ રિઝલ્ટ તમારે જાળવી રાખવાનું છે. ઈ બેચમાંથી જો ઈ સ્ટુડન્ટે જાળવી રાખ્યું હોય તો તમારી ઉપર આધાર રહે કે તમે ઈ કવર કરી શકો છો. એથી હાઈએસ્ટ આને ધારો કે 99.25-51 હોય તો 99.30, 99.55 એમ તમે આગળ એનાથી ઇન્ક્રીઝ, પાછળના ડિજિટથી આપણે ઇન્ક્રીઝ કરવાનો હોય. કારણ કે 99 ડિજિટ તો આવી ગયા છે એના આગળના પોઈન્ટ પહેલા, પાછળમાં ચેન્જીસ કરીને તમારે એનાથી આગળ વધવાનું છે. તો એની માટે તમારે પ્યોર અને સમજીને બધી વસ્તુઓ હોવી જોઈએ. કોઈ ગોખેલી હશે તો કોઈ વસ્તુ કવર થશે નહીં. એટલે કન્સેપ્ટ ક્લિયર હશે. જો કે સ્ટુડન્ટના કન્સેપ્ટ બહુ જ એટલે બહુ સારા એવા ક્લિયર હતા, જેના લીધે જ એ કવર કર્યા છે. કારણ કે બધા સેશનમાં મેથેમેટિક્સનું પેપર હાર્ડ હતું. જે તમે 6 સેશનની વાત કરો ને, 6 સેશનમાં 6 ને 12 સેશન આમ તો થાય, 12 સેશનમાં 6 દિવસ એક્ઝામ હતી. એમાં બધા સેશનનું એનાલિસિસ કરો ને તમે ગૂગલ ઉપર જોજો, એમાં મેથેમેટિક્સનું પેપર દર વખતે હાર્ડ પડતું હતું બધા સ્ટુડન્ટને. તો પણ આપણે મેથેમેટિક્સમાં એને હાઈએસ્ટ માર્ક છે, એટલે થોડુંક એની મહેનત સારી એવી કરી છે. ઓકે, એટલે તમે પણ એવું રિઝલ્ટ લાવો અને એવી મહેનત કરો એવી આશા રાખી. ઓકે, ચાલો આજે આપણા સ્કૂલની, આપણી જગ્યાને, આપણા સ્ટુડન્ટની જે રિઝલ્ટ આવ્યું છે એની માનની વાત થઈ ગઈ. હવે આપણે પાછા આપણા ટોપિક ઉપર વહી આવે. તો ટોપિકમાં લાસ્ટ લેક્ચરમાં આપણે કયો ટોપિક જોયો હતો? પોઝિશન વેક્ટર. ઓકે, પોઝિશન વેક્ટર આપણે લાસ્ટ લેક્ચરમાં જોયો હતો. તો સ્થાન સદિશ કોને કહેવાય? તો ઇનિશિયલ પોઈન્ટ તમારું ઉદ્ગમ બિંદુ હોય, એટલે કે જ્યાંથી સ્ટાર્ટિંગ થતું હોય એ પોઈન્ટ ઉદ્ગમ બિંદુ હોય, અને એન્ડિંગ પોઈન્ટ 3 ડાયમેન્શનમાં કોઈ પણ જગ્યાએ હોય. લાઈક અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, કોઈ પણ ઇનિશિયલ પોઈન્ટ તમારો ઓરિજિન હોય. તો એ જે વેક્ટર દર્શાવે છે એની પોઝિશન દર્શાવે છે. ઓપી વેક્ટર છે એની પોઝિશન દર્શાવે છે. તો એવા વેક્ટરને પોઝિશન વેક્ટર કહેવાય. અને એને આપણે ડિનોટેડ બાય r વડે ડિનોટ કરીએ છીએ. એના મૂલ્યને √(x² + y² + z², જે મેગ્નીટ્યુડ કહેવાય છે, જે આપણે
10.2 એક્સરસાઇઝમાં આપણે ભણવાની છે. તો આજનો ટોપિક શું કરશું? કાલ તો આપણે એ બધી વાત કરી અને રિવિઝનની વાત કરી હતી કે ભાઈ આપણે 2 દિવસ મેં તમને પહેલા વાત કરી કે 2-3 દિવસ આપણે આવું બેઝિક ભણશું. પછી જેમ જેમ તમે કન્સેપ્ટ ખબર પડી જશે અને આ રીતના વેક્ટર હોય, આ રીતનું હોય અને મજા આવતી જાય એમ એમ આપણે એક્સરસાઇઝ કમ્પ્લીટ થશે. આજે આપણે 10.1 એક્સરસાઇઝ કમ્પ્લીટ કરી નાખશું. ઓકે, પછી કાલના લેક્ચર 10.2 આપણે સ્ટાર્ટ કરી દઈશું. બહુ ઈઝી એક્ઝામ્પલ અને ઈઝી એક્સરસાઇઝ છે, પરંતુ કન્સેપ્ટ સમજશો તો તમને આની પછીનું, કારણ કે આ ચેપ્ટર તમને બેઝિક પાયામાં છે અને પછીનું ચેપ્ટર છે 3 ડાયમેન્શન જીઓમેટ્રી છે. ઓકે, 3 પરિમાણીય ભૂમિતિ આપેલી છે. એ વસ્તુ સમજવા માટે એ આખું ઇમેજિનેશન ઉપર ચેપ્ટર છે. તો એ વસ્તુ સમજવા માટે આ વસ્તુ તમારી પાયો જે છે સારો એવો હોવો જોઈએ. ઓકે, ઈઝી ચેપ્ટર છે એટલે સ્પીડમાં ભગાડી દેવું કે સીધી એક્સરસાઇઝ કરાવીને બે આયા તમારા હોમવર્કમાં એવું કરવાનું નથી. સમજીને બધા એક્ઝામ્પલ જોવાના. ભલે આવડતા હશે, ભલે આપણે વેક્ટર અને સ્કેલર આવડે છે અલગ પાડતા, તો પણ સમજવાનું. એકવાર રિવિઝન કરી નાખવાનું અને સમજવાનો ટ્રાય કરો તો આરામથી આવડી જશે. તો હવે આપણે પોઝિશન વેક્ટર એટલે કે સ્થાન સદિશ વિશેનો અભ્યાસ કરી ગયા હતા. હવે પછીની વાત છે આપણે નવો ટોપિકની વાત કરીએ તો ટાઇપ્સ ઓફ વેક્ટર. વેક્ટર કેટલા છે? વેક્ટર એટલે કે સદિશોના પ્રકાર, ટાઇપ્સ ઓફ વેક્ટરની આપણે વાત કરીએ અને એ ટાઈપના આપણે થોડા બે એક્ઝામ્પલ છે 10.1 માં જે બે એક્ઝામ્પલ છે આપણે કમ્પ્લીટ કરીએ. ઓકે, ડિટેલમાં ડેફિનેશનની જરૂરિયાત નથી. આ ટાઇપ્સ ઓફ વેક્ટર તમે ફિઝિક્સના 11th માં તમે યુનિટ નંબર 4 માં આવી ગયું છે. 4 કે 5 માં તમારે સદિશ વિશેનો અભ્યાસ હતો. જે ફોર્સ વસ્તુ હોય તે ફોર્સ માટે ડાયરેક્શન જરૂર પડે છે. તે ડાયરેક્શન ત્યાં સમજાવી હોય તો ત્યારે તમે આ બધી વસ્તુ તમને શીખેલા જશો કે ભાઈ આ ટાઇપ્સ ઓફ વેક્ટર શું છે, સમાન વેક્ટર શું છે, સમાંતર વેક્ટર શું છે, વિરોધી વેક્ટર શું છે. ઓકે, એ બધી વસ્તુ તમે ભણેલા છો. કારણ કે એ બધી વસ્તુ આવડશે તો જ તમને બે વેક્ટરના સરવાળા, એડિશન આવડશે, સબટ્રેક્શન આવડશે, ડિવિઝન મલ્ટીપ્લિકેશન આવડશે. ડિવિઝન એમાં પોસિબલ ના હોય. ઓકે, ડિફરન્સ કે આપણે સબટ્રેક્શન એટલે શું થાય, બે વેક્ટર વચ્ચેનો ડિફરન્સ તમને આવડશે. એટલે એ બધી વસ્તુ શીખવા માટે આ તમને ટાઇપ્સ ઓફ વેક્ટર આવડવું જોઈએ. તો આજનો આપણો ટોપિક રાખીએ ટાઇપ્સ ઓફ વેક્ટર. ચાલો, તમને એવું લાગતું સર આવું બધું ફિઝિક્સ તમે સ્ટાર્ટ કરેલું છે, પણ એવું નથી. આ ખાલી આપણે મેથમેટિક્સની ડેફિનેશન બધી જોઈ લઈએ પછી આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ થવાના જ છે. એટલે કોઈ ઉતાવળ ના કરો, આરામથી તમને આવડી જશે. અને પછી જો તમે એગ્રી થશો બધા, જો બધા એગ્રી હશો અને બધા એક ટાઈમે ફ્રી હશો તો અમે જો કોલેજમાં વાત કરીએ તો આજે કોલેજમાંથી અમે લાઈવ સેશન ચાલુ કરી દીધા છે ગૂગલ મીટ ઉપર. લાઈવ તમે ભણો, તમને કંઈક ક્વેશ્ચન હોય તમે પૂછી શકો. લાઈવ અહીંયા હું દાખલા સોલ્વ કરાવું, તમારે ત્યાં લખતા જવાના, છોટા જવાના. જે પણ પ્રશ્ન હોય તમે ચેટ બોક્સમાં પૂછી શકો અથવા માઇક તમારો ઓન કરીને તમે પૂછી શકો છો. આજે તમે 3rd યર એટલે કે ટીવાય વાળાની એક લેક્ચર લીધો, બહુ મજા આવી, છોકરાની મજા આવી કે સર અમારે આ જ રીતના ભણવું છે. તો આપણે પણ એવું ચાલુ કરી દઈશું ટૂંક સમયમાં. જો તમે બધા રેગ્યુલર લેક્ચર જોવા મળો, રેગ્યુલર એક ટાઈમે બધા ભેગા થાવ તમે જેટલા સ્ટુડન્ટ્સ હોય બધા, તો આપણે લાઈવ સેશન પણ લઈ શકાય. તો કોઈ ચિંતા ન હોય આપણે કે ભાઈ તમારે યુટ્યુબમાં જોવું, આ કરું. ઓકે, તમે જેમ ધીમે ધીમે એડજસ્ટ કરશો એમ હું પણ કરીશ. ચાલો, તો ટાઇપ્સ ઓફ વેક્ટરની વાત કરો તો સૌ પ્રથમનો આપણે પહેલો વેક્ટર લઈએ કે ભાઈ સમ ઉદ્ગમ. સમ ઉદ્ગમ એટલે કે ઉદ્ગમ એક જ જગ્યાએથી થતો હોય, જેને આપણે કોઈની આગળ કો શબ્દ યુઝ થતો હોય તો એ શું વસ્તુ દર્શાવતું હોય, સમાન વસ્તુ છે એવું દર્શાવતું હોય. જેની આગળ સીઓ શબ્દનો યુઝ થતો હોય કેવું હોય, સમાન વસ્તુ દેખાતી હોય. તો ધારો કે આપણે પહેલો ટોપિક લઈએ કે સૌથી પહેલે ટાઇપ્સ લઈએ આપણે. સપોઝ પહેલું 0 વેક્ટર. હવે અમુક ટોપિક એવા જ હોય અથવા એ ટોપિકના નામે જ એ રીતના લખ્યા હોય કે જેના લીધે એનો કન્સેપ્ટ તમને નામ વાંચીને ખબર પડી જાય. તો 0 વેક્ટરનો મતલબ શું થાય તો તમને એમનો આરામથી ખબર પડી જાય કે એનો મેગ્નીટ્યુડ હશે એ કેટલો હશે, 0 હશે. એનું મૂલ્ય કેવું હશે, 0 હશે. પરંતુ એનું ડાયરેક્શન 0 ન હોય, કારણ કે ડાયરેક્શન તો કોઈની 0 ન હોય. તો તમને એમ કહેશો, મનમાં એવું ક્વેશ્ચન થશે મેગ્નીટ્યુડ અને મૂલ્ય. મેગ્નીટ્યુડ નો મતલબ શું થાય છે કે લેન્થ ઓફ ધ ડાયરેક્ટેડ લાઇન, એટલે કે જે તમારી ડાયરેક્ટેડ લાઇન એટલે કે સદિશ છે એની લંબાઈ છે એને શું કહેવાય છે, મેગ્નીટ્યુડ કહેવાય છે. તો તમે એમ કહેશો 0 એ સદિશ કઈ રીતના કહેવાય? હા, તો બની શકે એવું કે તમે જ્યાંથી સ્ટાર્ટિંગ કરો છો ત્યાં જ એનું એન્ડિંગ હોય, ત્યાં જ એનું શું હોય, એન્ડિંગ હોય. તો
ઈ જે છે ઈ ઝીરો વેક્ટર, કારણ કે આનું મેગ્નીટ્યુડ શું છે 0. જો થોડું ઝૂમ કરી દો, આ તમારો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, ત્યાં જ્યાં તમારો શું થતો હોય એન્ડિંગ પોઈન્ટ થતો હોય, તો આને શું કહેવાય ઝીરો વેક્ટર કહી શકાય. ઓકે, ઝીરો વેક્ટર આપણે જે શૂન્ય સદિશ કહો છો, તમે ગુજરાતીમાં જે શૂન્ય સદિશ આ એની વાત કરે છે કે જેનો મેગ્નીટ્યુડ કેવો હોય છે 0 હોય છે. તમારે બેઝિકલી કેવું યાદ રાખવાનું કે જેનું માન 0 હોય એવા સદિશને શૂન્ય સદિશ કહેવાય છે. શું આનું નામ છે? શૂન્ય સદિશ. તમે ગુજરાતી સાઈડમાં લખતા જાઓ તો લખતા રહેજો, હું ગુજરાતી લખી શકते કોઈ ચિંતા ન કરો, પરંતુ આવી બધી વસ્તુ ખ્યાલ રહે એની માટે જ ઇંગ્લિશ વાપરવાનું. કોઈ મારે કોઈ દેખાવ માટે કે કોઈ કામ નથી, તમને નવા નવા શબ્દ યાદ રહે એની માટે જ આપણે. જોકે મેં જોયું છે, મેં એક તમારા કોકનું હોમવર્ક આવ્યો કે એમાં છોકરાઓએ દાખલા ગંદા ગંદા વચ્ચે લખ્યું કે વેરિયેબલ સેપરેબલ, તો બહુ સારામાં સારું કહેવાય કે ભાઈ ના તમે એવું ઇંગ્લિશમાં જ લખો છો એટલે પેપર જોવાવાળાને ખ્યાલ આવશે કે નહીં આ ટેલેન્ટેડ છોકરો છે. એટલે એ બધી થોડો હાવભાવ ઉભો કરો કે બેસ્ટ દેખાવ તમે. અને સારા દેખાવમાં શું પ્રોબ્લેમ છે? સારા દેખાવમાં કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, તો ઝીરો વેક્ટરનો મતલબ જેનો મેગ્નેટિક છે ડાયરેક્શન 0. ઓકે, એટલે કહેવાનો મતલબ એવો કે મેગ્નિટ્યુડ જેની વેલ્યુ 0 હોય એને આપણે શું કહીએ? શૂન્ય સદિશ કહેવાય. ઓકે, તો સેકન્ડ વન લઈએ તો યુનિટ વેક્ટર, જેને આપણે શું કહીએ? એકમ સદિશ. એકમ સદિશ વિશે તમને ખ્યાલ છે કે એકમ સદિશ જે છે જેને આપણે યુનિટ વેક્ટર કહીએ, એક વસ્તુ તમે વિચારો કે યુનિટ વેક્ટરનો મતલબ કે યુનિટ વેક્ટર છે તો નામ ઉપરથી ખ્યાલ આવે કે યુનિટ નો મતલબ છે. ધરો કે સપોઝ મારું અહીં હું અહીં છું અને કોઈ અહીં જગ્યાએ પહોંચ્યો, એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ ધારો કે 1 મીટર છે. કેટલું? 1 મીટર. તો એક યુનિટ બરાબર શું લીધું મેં? 1 મીટર લઈ શકાય. એની વસ્તુ ધારો કે હું સેન્ટીમીટરમાં આપતો હોઉં તો 1 મીટરના સેન્ટીમીટર કેટલા? 100. તો એક યુનિટ બરાબર શું છે? 100 સેન્ટીમીટર. એટલે કે યુનિટનો મતલબ જે પાછળ લખો છો એના રેફરન્સમાં અથવા પ્રેફરન્સમાં તમે જવાબ આપો છો. એક યુનિટ મીન્સ કે એક તરીકે તમારે ગણતરી કરવાનું હોય. એ પછી તમારું કોઈ પણ જે યુનિટ કોઈ પણ હોઈ શકે, મીટર, સેન્ટીમીટર કોઈ પણ હોઈ શકે છે. ઓકે, તો યુનિટ વેક્ટર ને ઘણી વખત ડિનોટેડ બાય આ રીતના, ઇટ ઇઝ ડિનોટેડ બાય a કેપ. સપોઝ કોઈ એ વેક્ટર છે તો એને આપણે સપોઝ એ વેક્ટર છે અને એને આપણે યુનિટ વેક્ટર તરીકે દર્શાવવો હોય તો એને a કેપ અને શું હોય છે? કેપ. ઓકે, તમારે બધું આવી ગયું છે, પરંતુ આપણે રિવિઝન ફટાફટ કરી નાખવાનું છે. ઓકે, બે વેક્ટર બન્યા, ઝીરો વેક્ટર અને કયું આવ્યું છે? યુનિટ વેક્ટર. ઓકે, પછી આ જ રીતના તમે આગળ વાત કરી તો સમઉદ્ગમ. પછીની વાત કરીએ તો આપણે પછીનું સમઉદ્ગમ. સમઉદ્ગમ મીન્સ કે સમાન ઉદ્ગમ ધરાવતી. સમાન ઉદ્ગમ એટલે કો-સેન્ટર કહી શકાય, જેને આપણે કોસેન્ટ્રિક શબ્દ પણ યુઝ કરીએ છીએ. કો-સેન્ટર મીન્સ કે સમાન ઉદ્ગમ ધરાવતું. સમાન ઉદ્ગમ મીન્સ કે આ રીતનું છે, એક વેક્ટર આ રીતનો છે, એક વેક્ટર આ રીતનો છે, લાંબ પછી આ રીતે તમે કરી શકો, આ રીતનો કોઈ એક વેક્ટર છે, એક વેક્ટર આ રીતનો છે. ઓકે, તો એક કોમન ઉદ્ગમ હોય, બંનેનો કોમન ઉદ્ગમ હોય, તો એવા વેક્ટરને સમઉદ્ગમ કહેવાય છે. તો એવા વેક્ટરને શું કહેવાય છે? સમઉદ્ગમ કહેવાય છે કે જેનું ઉદ્ગમ સ્થાન છે, જે ઉદ્ગમની પોઝિશન છે એ કેવી છે? કોમન, એટલે કે સમાન છે. ઓકે, એ જ રીતના સમાંતર. પછી કયો ઘટક આવે? આપણે ડેફિનેશન ડિટેલમાં જોવાનું નથી, કારણ કે એવું પૂછાતું નથી. આ બધું પૂછાય ને તમને ખબર છે, પરંતુ આ બધી વસ્તુ રેલમાં પછી આગળ ઉપયોગ થશે. એટલે કોઈ જગ્યાએ નામ આવી જાય કે ભાઈ આ જે લાઈન છે એ સમાન ઉદ્ગમ વાળી છે, તો તમને એવું લાગે છે કે આ શું છે, તો ત્યારે કોઈ પ્રશ્ન ન થવો જોઈએ. એ જ રીતના કોલિનિયર. કોલિનિયર મીન્સ કે સમાંતર સદિશ. તો સમાંતર સદિશો આ રીતના પણ હોઈ શકે, લાઈક આ a and b, કોઈ આ રીતના પણ હોઈ શકે, a and b. ઓકે, આ બંને વચ્ચેનો ડિસ્ટન્સ કેવો હોય? સમાન હોય, એટલે શું કહેવાય? સમાંતર સદિશો કહેવાય છે.
ઓકે, સમાંતર સદિશોમાં પછી આ રીતના પણ હોઈ શકે, આમ હોય એક, આમ હોય, આ બંને સમાંતર જ છે. ઓકે, સમાંતર સદિશ અને સમાન સદિશ ભેગું ના કરતા. સમાન સદિશ ઇક્વલ વેક્ટર, આ બંને વસ્તુ ફેર છે. સમાન સદિશનો મતલબ કે એનું મૂલ્ય કેવું હોય, સમાન હોય. લાઈક આ a વેક્ટર છે ને આ b વેક્ટર છે. a વેક્ટર ઇઝ ઇક્વલ ટુ b વેક્ટર નું મેગ્નીટ્યુડ લખી શકાય. બંનેના મેગ્નીટ્યુડ કેવા હોય, સમાન હોય. તો એને કોમન વેક્ટર અથવા જેને આપણે ઇક્વલ વેક્ટર પણ કહી શકાય છે. કોમન વેક્ટર અથવા ઇક્વલ વેક્ટર કે જેનું મૂલ્ય કેવું હોય, મેગ્નીટ્યુડ કેવું હોય છે, સમાન હોય. સમાંતરમાં એવું ફરજિયાત નથી. એ બંને લાઈન એકબીજાને પેરેલલ હોવી જોઈએ. બંને લાઈન એકબીજાને પેરેલલ હોય તો એને સમાંતર સદિશ કહેવાય છે. પરંતુ સમાન સદિશમાં શું હોય, પેરેલલ હોવું ફરજિયાત નથી, પરંતુ મેગ્નીટ્યુડ કેવો હોવો જોઈએ, ઇક્વલ હોવો જોઈએ. કેવો હોવો જોઈએ, ઇક્વલ હોવો જોઈએ. જો મેગ્નીટ્યુડ સમાન હોય તો એને આપણે સમાન સદિશ કહીશું. ઓકે, પછી નેગેટિવ ઓફ વેક્ટર. નેગેટિવ ઓફ વેક્ટર એટલે તમે કહી શકાય કે એકબીજાની વિરુદ્ધ બાજુએ છે. સપોઝ આ રીતનો એક સદિશ છે a, તો આ રીતનો સદિશ હોય એટલે શું કહેવાય, માઈનસ a કહી શકાય. વિરુદ્ધ દિશામાં આપણે અસમાન સદિશ પણ કહી શકીએ. ઓકે, અથવા વિરોધી સદિશ પણ કહી શકાય. એકબીજાની કઈ છે, વિરુદ્ધ દિશા છે એટલે આપણે વિરોધાભાસ તરીકે આપણે નેગેટિવ શબ્દ તરીકે વિરોધી સદિશ પણ કહી શકીએ. ઓકે, જે કેવો હોય છે, એકબીજાની અપોઝિટ ડાયરેક્શન હોય છે અને શું કહેવાય, નેગેટિવ. તો હવે આ બધાને ભેગા કરીને આપણે કન્ક્લુઝન કાઢી. આ જે બધી વસ્તુ આપણે જે નાની નાની ડેફિનેશન શીખ્યા તે બધાને ભેગા કરીને આપણે છે એક વસ્તુ આપણે જોઈએ કે હવે આનો કોમન દાખલો કયો છે. ધારો કે આપણે એવો એક્ઝામ્પલ લઈએ કે જેમાં બધી વસ્તુ ભેગી આવી છે. ઓકે, તો એવો એક એક્ઝામ્પલ આપણે એક્સરસાઇઝ નંબર 10.1 માં આપણો દાખલા નંબર જે 4 છે એ આની ઉપર જ કામ કરે છે. એ આપણે જોઈએ, કારણ કે આ બધી વસ્તુ ખબર હશે તો એ આપણને કન્સેપ્ટ સમજાશે. બાકી જોઈને આવડી જાય. સપોઝ તમે એક વસ્તુ વિચારો, સપોઝ તમારે ફિઝિક્સમાં 11th માં નો આવ્યું હોય તો તમારી માટે આ ફર્સ્ટ ટાઈમ છે, તો તમને આ બધી વસ્તુ ખબર જ હોવી જોઈએ. ત્યારે આપણે શીખેલા છે એટલે આપણને ઈઝી લાગે છે અથવા થોડો એવો કંટાળો જતો હોય. પરંતુ જ્યારે આ વસ્તુ ક્યારેય જોવામાં જ નથી આવી 11th માં એવું બન્યું હોય તો અત્યારે તમારે આ બધી વસ્તુ કામની છે, એટલે અમારે કરાવવી પડે. ઓકે, ચાલો હવે આપણે 10.1 ની જે એક્સરસાઇઝ છે એની વાત કરીએ. આપણે બે એક્ઝામ્પલ છે એ કમ્પ્લીટ કરી નાખીએ એટલે આપણું 10.1 એક્સરસાઇઝ પૂરી થઈ જાય. પછી આપણે કાલના લેક્ચરમાં કોસાઇન, ડાયરેક્શન કોસાઇન અને ડાયરેક્શન રેશિયો, ટીક કોસાઇન અને ટીક ખૂણાઓ વિશેનો અભ્યાસ કરવાનો છે. ખૂબ જ આઈએમપી ટોપિક છે. મેગ્નીટ્યુડની ફોર્મ્યુલા આપણે લખશું અને થોડી નાની બધી ફોર્મ્યુલા લખીને આપણે 10.2 સ્ટાર્ટ કરી દઈશું અને ખૂબ જ આઈએમપી થી હવે ધીમે ધીમે સ્ટાર્ટ થઈ જશે. હવે આપણે ગુજરાતી થિયરી કરો એવી વસ્તુ આવશે નહીં. 10.2 થી તમારું રેગ્યુલર ચાલુ થઈ જશે. તો હવે આપણે વાત કરીએ આગળ કે ભાઈ દાખલા નંબર તમને 4 આપેલો છે એની આપણે વાત કરીએ. એક્સરસાઇઝ નંબર 10.1 એક્ઝામ્પલ નંબર 4. પ્રથમ એક આ રીતે આપણે તમને કે નીચેની આકૃતિમાં નીચે આપેલા સદિશો માટે આપણે પહેલા આકૃતિ દોરી નાખીએ. આ રીતની એક આકૃતિ આપેલી છે તમને. ઓકે, આ રીતની તમને આકૃતિ કંઈક આપેલી છે. હવે તમને શું શું વસ્તુ માંગેલી? પહેલું સમુદ્ગમ, પછી સમાન, છેલ્લું છે તમને માંગેલું છે સમરેખ પરંતુ સમાન નહીં. સમરેખ પરંતુ સમાન નહીં. ઓકે, એટલી વસ્તુ માંગેલી છે. તમારે આમાંથી ફાઇન્ડ આઉટ કરવાનું.
ઓકે, પહેલા આ વસ્તુ આપણે શીખીએ, પછી આપણે પાછું આમાં એક્સ્ટ્રા જરૂરિયાત હોય તો આપણે બીજું વસ્તુ શીખશું. ચાલો, હવે આ દાખલામાં તમને શું કીધેલું છે કે ભાઈ સમ ઉદ્ગમ હોય એવી આ ફિગર જે છે આ વેક્ટરનું મૂલ્ય છે a છે, આનું b છે, આનું c છે, આનું d છે. તો તમને આ થોડી ડ્રોઈંગ ખરાબ છે એટલે આ એક્ઝેક્ટ બોક્સ જ છે. ઓકે, તો હવે આપણે વાત કરીએ તો સમાન ઉદ્ગમ કયું છે? તો આ ઉદ્ગમમાંથી a વેક્ટર નીકળે છે અને d વેક્ટર નીકળે છે. સમાન ઉદ્ગમ વાળો વેક્ટર કયો છે? a and d. જો આમાં કોમન વેક્ટર નો કે કારણ કે આનું પૂછ અને આનું શેષ ભેગું થાય છે, અહીંયા પણ એવું બને છે, અહીંયા પણ એવું બને છે, એટલે સમાન ઉદ્ગમ કહેવાય નહીં. સમાન સદિશ, સમાન સદિશ એનું મૂલ્ય કેવું હોય? સમાન હોય. સમાન સદિશ એટલે મૂલ્ય કેવું હોય? સમાન હોય. તો મૂલ્ય સમાન હોય એવા આમાં કયા બે વેક્ટર છે? ચાલો કોણ કહેશે કે ભાઈ મૂલ્ય સમાન છે એવા કયા બે વેક્ટર આમાં આવેલા છે? તો તમે કહી શકશો કે ભાઈ સમાન મૂલ્યવાળા વેક્ટર કયા કયા છે? b and d. જો તો બંનેની દિશા પણ કેવી છે? કોમન છે. આપણે વાત કરી અમે કે a and d વેક્ટર જેનું મેગ્નીટ્યુડ સમાન હોય, દિશા પણ સમાન હોય, તો બંને કેવા થાય? સમાન સદિશ થાય છે. ઓકે, હવે ત્રીજો ઓપ્શન શું છે? સમરેખ છે પરંતુ સમાન નથી. સમરેખ છે પરંતુ સમાન નથી. તો જો આ a છે આ ડાયરેક્શનમાં જાય છે અને c છે એકબીજાને સમાંતર છે પરંતુ એક શું નથી? સમાન મૂલ્ય નથી ધરાવતા. કારણ કે આનું મૂલ્ય પ્લસમાં હોય તો આનું વિરોધાભાસ છે. આથી આ જો આ બંને ડાયરેક્શન કેવી છે? કોમન છે, એટલે સમાન સદિશ કહેવાય. દિશા પણ સમાન છે અને મેગ્નીટ્યુડ પણ સમાન છે. અહીં મેગ્નીટ્યુડ સમાન છે પરંતુ દિશા અલગ અલગ છે એટલે સમાન નથી પરંતુ સમરેખ છે. એટલે કયો જવાબ આવશે? a and c. a and c. તમને ખાલી એમ પૂછ્યું કે આમાં સમાંતર સદિશો કયા? સમાંતર. તો b and d, a and c એ બંને કેવા છે? સમાંતર સદિશો છે. એકબીજાને અપોઝિટ કયા કયા છે? તો a અને અપોઝિટ કયું છે? c છે. ઓકે, સમાન તો આ બંને છે તે કારણ કે બંને એક જ દિશામાં છે અને મેગ્નીટ્યુડ પણ કેવા છે? સમાન છે. ઓકે, તો આ રીતના તમે સવાલ આવા બધા આકૃતિવાળા આપેલા હોય, બહુ જોકે પૂછાતો નથી પરંતુ એક્સરસાઇઝમાં આપેલું છે એટલે આપણે સોલ્વ કરી નાખ્યું છે જેથી તમને કોઈ પ્રોબ્લેમ આવે નહીં. ચાલો, હવે આપણે એની પછીની વાત કરીએ કે એક્ઝામ્પલ નંબર 5 તમને આપેલો છે જેમાં આ જ વસ્તુ કરવાની છે પરંતુ અલગ અલગ સવાલ પૂછેલા છે તમને. ઓકે, આ એક્સરસાઇઝને બહુ માન નથી આપવાની જરૂર કારણ કે સિમ્પલ એક્સરસાઇઝ છે, ખાલી સમજાવવાની ટ્રાય કરીશું બરાબર. ચાલો, શું કહે છે પેલો કે નીચેના આપેલા વિધાનો છે એ સત્ય છે કે અસત્ય છે જણાવો. a અને -a એ સમરેખ છે એવું તમને પૂછ્યું છે. a અને -a સમરેખ છે. a and -a. ઓકે, સમરેખ છે એમ પૂછ્યું છે. તો આ વિધાન છે સત્ય છે કારણ કે a સદિશ છે, ધારો કે સપોઝ આ હોય અને માઈનસ એટલી બાજુ વિરુદ્ધ બાજુ હોય તો એ બંને સમરેખ કહેવાય પરંતુ શું ન કહેવાય? તો તમે કહેશો કે સમાન ન કહેવાય. શું કહેવાય? સમાન છે નહીં. તમને પૂછો કે a અને -a સમાન છે તો જવાબ આવે અસત્ય. પરંતુ a અને -a સમરેખ છે એમ પૂછ્યું છે આથી એ જવાબ કયો છે તમારો? સાચો પડે છે કારણ કે એ સમરેખ છે પરંતુ સમાન નથી. ચાલો, બીજો સવાલ જોઈએ આપણે. બીજો સવાલ એવો કીધો છે તમને કે બે સમરેખ સદિશો હંમેશા સમાન માનવાળા સદિશો હોય છે. આ વસ્તુ ખોટી છે. એમ કહે છે કે બે સમરેખ હંમેશા સમાન હોય. એ વસ્તુ કે અસત્ય છે. બીકોઝ તમે જ વિચારો, ધારો કે આ એક સદિશ છે a અને એક નાનો એવો સદિશ બનાવ્યો b, તો બંને સમરેખ છે. સપોઝ એક જ દિશામાં બનાવો, બંને એક દિશામાં સમરેખ છે પરંતુ આનું મૂલ્ય મોટું છે અને આનું મૂલ્ય નાનું છે એટલે ફરજિયાત નથી. ધારો કે એક સદિશ આમ છે મોટો એવો a, એક સદિશ આ રીતનો છે b, તો બંને એકબીજાને સમરેખ છે પરંતુ સમાન હોય એવું ફરજિયાત નથી. હોઈ શકે તમે આવી રીતના ડ્રો કરો કે ભાઈ આ a છે આ b છે પરંતુ બધા સમય માટે અથવા બધા વેક્ટર માટે સમાન છે એવું ન કહેવાય. તમે ધારો કે બંનેનું મૂલ્ય સમાન લ્યો તો એ સમરેખ પણ હોઈ શકે અને સમાન પણ કહેવાય પરંતુ આ બંને જોઈએ કોશો આ બંને જોઈએ કોશો એટલે સમરેખ હોય ફરજિયાત સમાન હોય એવું છે નહીં. એટલે એ વિધાન કેવું છે? અસત્ય છે. ચાલો, પછીનું વિધાન જોઈએ આપણે.
પછીનું સેન્ટેન્સ શું પૂછ્યું કે સમાન માનવાળા બે સદીશો એ સમરેખ છે. ઊંધું પૂછ્યું છે. બે સમાન માનવાળા સદીશો સમરેખ છે. આ વસ્તુ ખોટી છે. વિધાને અસત્ય છે. અસત્ય કારણ કે તમે સમજી સમાન માન ધારો કે સપોઝ a ની વેલ્યુ છે એ 5 છે 5 મીટર માં લઈએ અને b ની વેલ્યુ છે એ 5 મીટર છે. તો ધારો કે a વેક્ટર છે અહીંયા કઈ છે અને કોઈ b વેક્ટર અહીંયા કઈ છે. બંનેનું મૂલ્ય સમાન છે પરંતુ એ સમરેખ છે નહીં. સમરેખ માટે એક જ રેખા ઉપર આવેલો સમાન હોવું જોઈએ ડાયરેક્શન. એવું તો આમાં બનતું નથી. ઓકે, એવું બનતું નથી. એટલે કે ફરજિયાત એવું નથી કે બે સમરેખ હોય બે સમાન જ હોય અને બે સમાન હોય એ સમરેખ જ હોય. એવું બંને વસ્તુ કેવી છે? અશક્ય છે. ઓકે, બંને વસ્તુ કેવી છે? અશક્ય છે. આપણે હમણાં આની પહેલાની આકૃતિ જે બોક્સ વાળી દોરી એમાં જ આનું કારણ આવી જતું હતું બહાર. હવે આકૃતિને જોઈને સમજવાનો ટ્રાય કરજો એટલે સમજાઈ જાય એવું છે. અને લાસ્ટ ઓપ્શન છે તમને પૂછો કે સમાન માનવાળા બે સમરેખ સદીશો સમાન હોય છે. તો આ બહુ જ સાચી વાત કરવામાં આવે છે. તો શું કીધું છે કે સમાન માનવાળા અને સવાલ વાત કરી નાખું બે સમરેખ સદીશો સમાન માનવાળા બે સમરેખ સદીશો સમાન હોય. સમાન માને કહી દીધું, સમરેખે કહી દીધા. પરંતુ એક વસ્તુ તમે વિચારો કે આ વસ્તુ સાચી છે કે નથી સાચી, પહેલા વિચારો તો આ વસ્તુ કેવી પડે છે? અસત્ય પડે છે. કારણ કે તમે એક વસ્તુ વિચારો કે સમાન માન, ભલે સમાન માન છે, ચાલો a બરાબર 5 છે, b બરાબર 5 છે અને ડાયરેક્શન એ સમાન છે. સોરી, સમરેખે છે, એકબીજાને કહેવાય છે સમાંતરે છે. પરંતુ આને હું દોરી શકું એક આમ છે એક આમ છે, આ a થી આ b થી. તો બંનેનું મૂલ્ય સમાન, સમરેખે ખરા, પરંતુ દિશા વિરુદ્ધ છે એટલે સમાન સદિશ નથી. સમાન સદિશ કોને કહેવાય? ઇક્વલ સદિશ, કે જેની ડાયરેક્શન પણ કેવી હોય? સમાન હોય અને મેગ્નીટ્યુડ પણ કેવો હોય? સમાન. ડાયરેક્શન સેમ એન્ડ મેગ્નીટ્યુડ પણ કેવો હોય? સેમ હોય છે, તો એને ઇક્વલ સદિશ કહેવાય. તો અહીંયા તમે માન સમાન છે, સમરેખે છે, મૂલ્ય સમાન છે, પરંતુ દિશા કેવી છે? વિરુદ્ધ છે. દિશા પણ સમાન હોય, માન પણ સમાન હોય અને સમરેખ હોય તો સમાન સદિશ કહી શકાય. ઓકે, તો આ વસ્તુ પણ કેવી હતી? અસત્ય હતી. જનરલી આવા એક્ઝામ્પલ આવડી જાય, ખાલી લોજિકલ હોય, તમે વિચારો થોડુંક લોજિક દોડાવો તો આરામથી આવડી જશે. ઓકે, તો કાલથી હું તમારા આટલી ખૂણાઓ એટલે કે ડાયરેક્શન કોસાઇન અને ડાયરેક્શન રેશિયો સ્ટાર્ટ કરીશ. આકૃતિ દ્વારા સમજાવવાની ટ્રાય કરીશ અને આવડી જશે એવો ટોપિક છે. આપણે cos થીટા cos આલ્ફા બીટા ગામાના સૂત્ર લખવાના છે અને પછી એનો આપણે 10.2 માં ઉપયોગ કરવાનો છે. આ બધી વસ્તુ ખાસ 11મા ચેપ્ટરમાં ઘણી બધી જગ્યાએ ઉપયોગ થશે. ઓકે, આ જેટલું રાખીએ. કાલથી આપણે પાછું 10.2 સ્ટાર્ટ થઈ જશે. હવે આ બેઝિક આપણું પૂરું થઈ ગયું. કાલના ટોપિક આપણે નવું અને ડિટેલમાં ખૂબ જ આઈએમપી જે ફક્ત મેથ્સને લગતું વસ્તુ છે એ આપણે શીખવાનું સ્ટાર્ટ કરી દઈશું. આજ માટે એટલું રાખીએ. થેન્ક યુ.